હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત એટલે કે ગણિત ગમ્મતનું વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 2માંથી છે. તો પહેલું છે, નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચે બોક્સમાં લખો એટલે ચોરસમાં લખવાનું છે. તો પહેલું છે આપણે ખૂણા ગણ લઈએ તો 1 2 3 4 ને 5 એટલે 5 થશે. અહીંયા બીજામાં થશે 1 2 3 4 એટલે 4 ખૂણા થશે. ત્રીજું અહીંયા ચોરસ છે એટલે 1 2 3 4 ખૂણા થશે. અહીંયા ત્રિકોણ એટલે 3 ખૂણા થશે. હવે બીજું જોઈ લઈએ, ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે? તો કાટકોણ, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો તથા સમય પણ જણાવો. તો પહેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીં કાટકોણથી નાનો છે તો એને આપણે લઘુકોણ પણ કહેવાય, બરાબર છે. એટલે કે 90 કરતાં નાનો હોય એટલે કાટકોણથી નાનો થયો, 90 કરતાં મોટો હોય એટલે કે આપણે એને ગુરુકોણ કહીશું અને કાટકોણ હોય તો 90 અંશનો થઈશું. એટલે હવે અહીંયાથી આપણે કાટકોણથી નાનો એટલે લઘુકોણ થયો તો શું આવશે? અહીંયા કાટકોણથી નાનો સમય થયો છે 12 ને 10 થઈ છે. બીજું છે હવે અહીંયા 90 કરતાં મોટો હોય એટલે ગુરુકોણ કહેવાય એટલે કાટકોણથી મોટો આવશે, સમય થયો છે 1 ને 30. ત્રીજું છે અહીંયા મોટો કોણ છે એટલે ગુરુકોણ પણ કહેવાય એને અને કાટકોણથી મોટો કહેવાય એટલે અહીંયા છે 9 ને 25 થઈ છે સમય. અહીંયા ચોથું છે નાનો છે 90 કરતાં એટલે લઘુકોણ કહેવાય, કાટકોણથી નાનો, સમય છે 8:30. આગળ ત્રીજું છે નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, કોટિકોણ હોય નો સરવાળો કેટલો થાય? 90 થવો જોઈએ. તો અહીંયા કાટકોણ બનવા માટે અહીંયા 90 અંશનો આપણે સરવાળો કરવો પડે. તો અહીંયા આપણે શું કરીશું કે આ બેનો સરવાળો 90 થાય એટલે આપણે 90માંથી 37 બાદ કરીશું તો શું આવશે? 53 આવશે. એ જ રીતે આપણે અહીંયા 90 ઓછા 45 કરીશું તો શું આવશે? 45 અંશ આવશે. હવે એ જ રીતે આપણે ત્રીજો છે 90માંથી બાદ કરીશું તો 90 ઓછા 80 તો કેટલા આવશે? આપણે 10 આવશે. એટલે કે 10 અને અહીંયા 80 સરવાળો 90 થયો એટલે સરવાળો કેટલો થવો જોઈએ? આપણે 90 થવો જોઈએ. તો એ જ રીતે આપણે 28 અંશ, તો બીજો કયો હોય તો આપણે અહીંયા શું કરીશું? 90 ઓછા 28 કરી દઈશું. તો 90માંથી 28 બાદ કરીશું તો કેટલા આવશે? 62 અંશ આવશે આપણે. તો આ રીતે આપણે કરીશું. હવે ચોથો છે નીચે આપેલા ખૂણા કોણ માપકની માપો અને તેનું બોક્સમાં લખવાનું છે. તો કોણ માપકથી માપવાનું છે તમે જોઈ શકો છો કે આ સીધું થાય એટલે આ કેટલું હશે? 90 અંશનો હશે. એ જ રીતે અહીંયા કોણ માપતા 115 અંશ આવે છે અને ત્રીજું આવે છે આપણે 65 અંશ આવે છે અને ચોથું આવે છે આપણે 45 અંશ આવે છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 3માંથી છે. પહેલું છે નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. તો અહીંયા આપણે કરીએ તો આકાર આપેલું છે તો 1 2 3 4 ને 5 થયા. એ જ રીતે 1 2 3 4 ને 5 5 5 થયા. પરિમિતિ એટલે બધી જ બાજુ સરવાળો 5 + 5 + 5 + 5 એટલે 20 સેન્ટીમીટર આવશે. અહીંયા શું આવશે? આપણે પરિમિતિ 20 સેન્ટીમીટર આવશે. બીજું આકૃતિ આપેલી છે અહીંયા તો કેટલા છે? 1 2 3 4 5 6 ને 7 7 અને 2 થઈ ગયા. તો પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો એટલે 7 + 2 સરવાળો કરતા તો 18 સેન્ટીમીટર આવશે. ત્રીજું છે કેટલા છે? 1 2 3 4 1 2 3 4 4 થયા. પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો એટલે કે 4 + 4 + 4 + 4 એટલે 16 સેન્ટીમીટર થશે. અહીંયા આવશે આપણે 16 સેન્ટીમીટર. ચોથું જોઈ લઈએ. તો ચોથામાં છે 6 છે અહીંયા અને અહીંયા 3 છે. પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો 6 + 3 + 6 + 3 સરવાળો કરતા તો 18 સેન્ટીમીટર આવશે. હવે આપણે બીજું જોઈ લઈએ. નીચેના આંકડાઓની પરિમિતિ આપેલ હોય તો એક્સનું માપ શોધો. તો પરિમિતિ આપેલી છે આપણે 21 સેન્ટીમીટર અહીંયા અને માપ પણ આપેલું છે. એકનું માપ છે 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર ને એક્સ. અહીં એક્સની કિંમત શોધવાની. તો પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો તો 5 + 7 + એક્સ. પરિમિતિ આપણી પાસે 21 છે તો 12 + x
આપણે 12ને આ બાજુ લઈ જતા તો માઇનસમાં આવી જશે, એટલે 21માંથી 12 બાદ કરતા તો 9 સેન્ટીમીટર જવાબ આવશે. આગળ જોઈ લઈએ. હવે છે બીજું, અહીંયા આકૃતિ આપેલી છે આપણને 14 સેન્ટીમીટર પરિમિતિ આપેલી છે. તો તમે આ રીતે પણ કરી શકો છો કે x બરાબર 14 ઓછા બધી જ બાજુ કઈ છે 2 વત્તા 3 વત્તા 4, તો સરવાળો કરતા આપણે અહીંયા તો 14 ઓછા 9 એટલે 14માંથી 9 બાદ કરતા એટલે 5 સેન્ટીમીટર જવાબ આવે. હવે ત્રીજો જોઈ લઈએ. ત્રીજો પણ છે બધી જ બાજુની પરિમિતિ એક્સની કિંમત શોધવાની છે. પરિમિતિ 18 આપેલી છે. તો x બરાબર 18 ઓછા તો કૌંસમાં કેટલા 1 વત્તા 6 વત્તા 2 વત્તા 2 વત્તા 4 સરવાળો કરતા તો 15 આવશે. તો એક્સની કિંમત આવશે અહીંયા 3 સેન્ટીમીટર. એ જે ચોથો છે તો ચોથો પરિમિતિ કેટલી આપેલી છે 11. તો 11 લખી દેવાની ઓછા તો કે શું છે અહીંયા તો એક સરવાળો કરી નાખવાનો અહીંયા કે ભાઈ 3 વત્તા 1 વત્તા 2 વત્તા 2 બરાબર 11 ઓછા. તો હવે 3 ને 4 4 5 6 7 8 તો કેટલા થશે અહીંયા 8. તો 11માંથી 8 બાદ કરતા તો શું જવાબ આવશે 3 સેન્ટીમીટર આવશે. તો એક્સની કિંમત કેટલી આવશે 3 સેન્ટીમીટર આવશે. ત્રીજું, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 8 સેન્ટીમીટર, એટલે અહીંયા આપણે આ રીતે કરવાના છે આકાર, એટલે 1 2 3 4 5 6 આ આખું છે એટલે થશે 7, આ અડધું એટલે થઈ જશે આપણે 8. તો 8 સેન્ટીમીટર થશે. એ જ રીતે અહીંયા આપણે જોઈ લઈએ બીજું. અહીંયા આપેલું છે આપણે તો ગણીશું આપણે 1 2 3 4 5 આ થશે 6 અને આ પણ થઈ જશે 7. તો કેટલા આવશે 7 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા આવશે 11 ચોરસ સેન્ટીમીટર અને ચોથામાં આવશે અહીંયા 8 ચોરસ સેન્ટીમીટર. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.